રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચના નામે તોડ, નકલી પોલીસમેન ઝડપાયો. હોટલમાંથી મહિલા મિત્ર સાથે બહાર નીકળેલા બંગાળી કારીગરની ડરાવી ધમકાવીને ₹31,000 પડાવ્યા હતા. રાજકોટમાં 31મી રાતે અવધ રોડ પરથી કારમાં પસાર થઈ રહેલા યુગલને આંતરી પોતાની પોલીસ તરીકે ઓળખ આપી ડરાવી ધમકાવી અપહરણ કરી મારકુટ કરી ₹1700ની લૂંટ ચલાવી ખંડણીની માંગણી કરનાર ગેંગને ગાંધીધામ 2 પોલીસે ઝડપી લીધી છે. ત્યાં વધુ એક નકલી પોલીસે ₹31,000નો તોડ કર્યાનો બનાવ જાહેર થયો છે. જેના આધારે એ ડિવિઝન પોલીસે તપાસ કરી આરોપી મિહિર ભાનુભાઈ કુગસિયા ઉંમર વર્ષ 20 રહેવાસી પોપટપરા રામજી મંદિર પાસેને ઝડપી લીધો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા નાકા પાસે શિવ પ્રતિમા એપાર્ટમેન્ટમાં રહેતો બંગાળી કારીગર મુરારી મોહન શત્રુઘ્ન દાસ ઉંમર વર્ષ 44 ગઈ તારીખ 30ના રોજ સાંજે એસટી બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલ મૂનમાં મહિલા મિત્ર સાથે ગયો હતો. હોટલમાંથી બહાર નીકળતા જ આરોપીએ તેને અને તેની મહિલા મિત્રને અટકાવી પોતાની ક્રાઇમ બ્રાન્ચના માણસ તરીકે ઓળખ આપી કહ્યું હતું કે તમે હોટલમાં કયા કામથી આવ્યા છો તે મને ખબર છે. તમે ગેરપ્રવૃત્તિ કરવા આવ્યા છો. તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે. તમારા વિરુદ્ધ ગુનો દાખલ થશે એમ કહી ડરાવી ધમકાવ્યા હતા. જેને કારણે મુરારી મોહન ભયમાં મુકાઈ ગયો હતો અને તેણે સાહેબ અહીં જ પતાઓને તેમ કહેતા તેની પાસેથી આરોપીએ ₹12,000 રોકડા પડાવ્યા હતા, જ્યારે ₹19,000 એટીએમમાંથી કઢાવી લઈ લીધા હતા. આ રીતે આરોપીએ કુલ ₹31,000નો તોડ કર્યો હતો. જે ઘટનાની જાહેર થયા બાદ એ ડિવિઝનના પીઆઈ બારોટ અને એએસઆઈ મહેશ લુવાએ તપાસમાં ઝુકાવ્યું હતું. આરોપી હોટલમાં પણ ગયો હોવાથી તેના સીસીટીવી ફૂટેજ મેળવી તેના આધારે તેની ઓળખ મેળવી તેને ઝડપી લીધો હતો. રાત્રે પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. શહેરમાં પોલીસના નામે તોડની ઘટનાઓને ધ્યાનમાં લઈ ડીસીપી જગદીશ બાંગરવાએ લોકોને આ રીતે જ જો કોઈ શખ્સ પોલીસ તરીકેની ઓળખ આપી પૈસા માંગે તો તેનું આઈ કાર્ડ માંગવા અને જરૂર પડે તો તત્કાળ પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે. આ ઉપરાંત જો અસલી પોલીસ પૈસા માંગે તો તત્કાળ પોતાનો કે એસીબીનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો છે. ઝડપાયેલા આરોપી મિહિરે આ અગાઉ પોલીસના નામે તોડપાણી કર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે હવે તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ રાજકોટ.